હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે બેઝિક ગણિતનો પાર્ટ 4 તેમાં દશાંશવાળી બાદબાકી અને અપૂર્ણાંકવાળી બાદબાકી એકદમ ડિટેલમાં ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દશાંશવાળી બાદબાકી। પહેલી સંખ્યા, पहला तो दशांश संख्या कोने कहेवाय एना विषय આપણે ભણી ગયા કે દશાંશ સંખ્યા કોને કહેવાય। पॉइंट वाली संख्या ने कई संख्या कहता था આપણે दशांश संख्या। कई संख्या दशांश संख्या। तो ये 87.48 माइनस 66.07 ની આપણે બાદબાકી કરવાની છે। એ पॉइंट वाली संख्या છે એટલે દશાંશ સંખ્યા છે તો આ સંખ્યાની બાદબાકી કરવાની છે। બાદબાકીનો પહેલો નિયમ કયો નિયમ હતો? બાદબાકીનો પહેલો નિયમ એ છે કે ઉપરની જે સંખ્યા હોય એ બાદબાકીમાં હંમેશા કેવી હોવી જોઈએ? मोटी होवी જોઈએ। जो संख्या मोटी होय तो बादबाकी थाय, नहींतर बादबाकी थशे नहीं। तो અહીંયા 87.48 66.07 કરતા મોટા છે તો બાદબાકી થઈ જશે। બીજો નિયમ, અહીં પોઈન્ટ વાળી બાદબાકી છે તો પોઈન્ટ વાળી બાદબાકીમાં તમારે પોઈન્ટને જ બાદબાકી કરતે જોવાનો જ નહીં। પોઈન્ટને બાદબાકી કરતી વખતે જોવાનો જ નહીં, સીધો બાદબાકી આપણે કરવાની શરૂઆત કરીશું। અહીંયા ધ્યાન આપો, એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી થશે, दशकना अंकनो दशकना अंक साथे बादबाकी थशे, 100 अंकनो 100 अंक साथे बादबाकी थशे ने 1000 अंकनो 1000 अंक साथे बादबाकी थशे। तो अहींया जो एकमना अंकनो एकमना अंक साथे बादबाकी 8 मांथी 7 बाद करीशुं तो કેટલા મળશે મને? 8 मांथी 7 મળશે, બાદ કરીશું તો કેટલા મળશે? 1 મળશે। એવી રીતના દશકના અંકનો દશકના અંક સાથે બાદબાકી 4 मांथी 0 બાદ કરીશું તો 4 કેવા છે? 0 કરતા મોટા છે તો બાદબાકી થઈ જશે। 4 रुपया मांथी 0 रुपया बात करो तो કેટલા મળશે મને? 4 रुपया જ બચવાના છે ને। તો અહીં 4 માથી 0 બાદ કરું તો કેટલા મળશે મને? 4 જ મળવાના છે। કેટલા મળવાના છે? 4 મળવાના છે। અહીંયા ધ્યાન આપો, હવે કઈ સંખ્યા પોઈન્ટ આવ્યો, આગળ સંખ્યા તો છે પણ પોઈન્ટ પહેલા આવી ગયો તો હવે શું કરીશું આપણે? તો પોઈન્ટ બાદબાકી કરતી વખતે જવાબ કરતી વખતે આપણે જો પોઈન્ટ વચ્ચેમાં આવી જાય ત્યાં પોઈન્ટ મૂકી દેવાનો। ત્યાં શું મૂકી દેવાનું? પોઈન્ટ મૂકી દેવાનો। હવે આગળની સંખ્યાનો બાદબાકી કરવાની। 7 માથી 6 બાદ કરું તો કેટલા મળશે? 7 मांथी 100 अंकनो 100 अंक साथे बादबाकी तो 7 मांथी 6 बात करीशुं तो કેટલા મળશે? 1 મળશે। કેટલા મળશે? 1। એવી રીતે 8 मांथी 6 बात करीशुं तो કેટલા મળશે? 8 मांथी 6 बात करीशुं तो 2 મળશે। કેટલા મળશે? તો 21.41 આપણો જવાબ આવ્યો। જો ન સમજાયું તો આગળના નેક્સ્ટ ક્વેશ્ચનમાં ધ્યાન આપો। નેક્સ્ટ એક્ઝામ્પલમાં 81.007 માઈનસ 60.764 આ બે સંખ્યાનો આપણે બાદબાકી કરવાની છે। पहलो नियम ऊपरनी संख्या मोटी होवी જોઈએ तो 81.003 એ 60.764 કરતા કેવા છે? મોટા છે તો બાદબાકી શક્ય છે। હવે એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી તો 3 નો 4 માંથી પોઈન્ટ, અહીંયા આપણે પોઈન્ટને આપણે પોઈન્ટ જોવાનો જ નહીં, બાદબાકી શરૂ કરી દેવાની। પોઈન્ટ એની જો પોઈન્ટ આવશે જવાબમાં ત્યાં પોઈન્ટ મૂકી દેવાનો। તો એ એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી તો 3 માંથી હું 4 બાદ કરું તો કેટલા મળશે મને? बादबाकी थशे? बादबाकी थशे नहीं। शा माटे? कारण के 3 4 करता नाना छे तो આપણે શું કરશું? 3 ને કટ કરીશું અને ઉપર કેટલા મૂકી દઈશું? ઉપર આ 3 લખ્યા તો ઉપર 3 જ મૂકી દેવાના। કેટલા મૂકી દેવાના? 3 મૂકી દેવાના। હવે અહીંયા ધ્યાન આપો, આપણે શું કરીશું? જો આ 3 મૂકી દીધા તો આગળની સંખ્યામાંથી હું શું કરીશું? 3 તો મૂકી દેવાના અને આગળની સંખ્યામાંથી શું લાવીશું? 1 લાવીશું। કેટલા લાવીશું? 1 લાવીશું। तो અહીંયા તો આગળની સંખ્યા તો કઈ છે? 0 છે તો 0 માંથી 1 લાવી શકાય? ન લાવી શકાય। શા માટે? કે 0 છે। એના આગળ હવે એના આગળની સંખ્યા જોઈશું। 0 ના આગળની સંખ્યા તો 0 ના આગળની બીજી કઈ સંખ્યા છે? 0 જ છે તો 0 માંથી 1 લાવી શકાય? ન લાવી શકાય। હવે તો 0 માંથી 1 ન લાવી છે તો હવે શું કરીશું? તો આગળ તો પોઈન્ટ છે તો અહીંયા ધ્યાન આપો, પોઈન્ટને આપણે જોશું જ નહીં। અહીંયા પોઈન્ટને અહીંથી જોઈશું જ નહીં। તો આગળ કઈ સંખ્યા છે? 1 છે। આગળ 1 છે ને તો 1 અને 00 નો શું કરી દઈશું? જોઈન્ટ કરી દઈશું। 1 અને 00 નો જોઈન્ટ કરી દઈશું તો કઈ સંખ્યા બની જશે? 100। હવે 100 માંથી 1 બાદ કરી દેવાના। 100 માંથી શું કરી દેવાના? 1 બાદ કરી દેવાના। 100 માંથી 1 બાદ કરી દઈશું તો કેટલા મળશે? 99 મળશે। અને 99 મળશે એટલે 100 માંથી 1 બાદ કરી નાખ્યા તો 99 મળ્યા અને 1 ને ક્યાં મૂકી દેવાના? 1 બાદ કરી અહીંયા 1 ને 3 ના આગળ મૂકી દેવાના અને 1 અને 3 ને શું કરી દઈશું? જોઈન્ટ કરી દઈશું તો કેટલા થશે? 13 થશે। હવે 100 માંથી હું 1 બાદ કર્યા તો કેટલા બચશે? 100 માં 99 બચશે તો 99 ને કેવી રીતે લખીશ? તો અહીંયા હવે 100 અહીંયા 100 ને ગણીશું નહીં પણ એ 100 ના જગ્યા પર 99 ને આપણે લખીશું તો 99 કેવી રીતે લખીશ? तो ये 0 1 पर 0 મૂકી દઈશ અને 9 અને 9 આ બંને શૂન્ય પર 9 મૂકી દઈશ। કેટલા મૂકી દઈશ? 9 મૂકી દઈશ।
હવે આ 100 ને ગણીશું નહીં. અહીંયા ધ્યાન આપો. હવે 3 ના ઉપર કેટલા છે? કેટલી સંખ્યા છે? 13 છે. તો 13 માંથી 4 બાદ કરો તો કેટલા મળશે? 13 માંથી 4 બાદ કરીશું તો કેટલા મળશે? 9 મળશે. 9 મળશે. એવી રીતના જો હવે આ 0 પર હવે 0 ગણાશે નહીં. હવે 0 ના ઉપર કઈ સંખ્યા છે? 9 છે. તો 9 માંથી હવે 6 બાદ કરો તો કેટલા મળશે? 9 માંથી 6 બાદ કરો તો 3 મળશે. કેટલા મળશે? 3 બચશે. એવી રીતે 9 માંથી 7 બાદ કરીએ, 100 માં આપણો સમાન સાથે બાદ બાકી, તો 9 માંથી 7 બાદ કરો તો કેટલા મળશે? 8 9 2 મળશે. કેટલા મળશે? 2 મળશે. હવે અહીંયા ધ્યાન આપો. આગળ પોઈન્ટ છે તો શું કરીશ? તો પોઈન્ટ જે આવે ત્યાં શું મૂકી દેવાનું? જવાબમાં પોઈન્ટ મૂકી દેવાનું. ત્યાં શું મૂકી દેવાનું? પોઈન્ટ મૂકી દેવાનું. હવે એકના ઉપર તો 0 છે. 0 માંથી 0 બાદ કરો તો કેટલા મળશે? 0 મળશે. ના 8 માંથી 6 બાદ કરીશું તો કેટલા મળશે? 8 માંથી 6 બાદ બાકી થશે. 8 મોટા છે 6 કરતા, તો 8 માંથી 6 બાદ કરીશું કેટલા મળશે? 20. તો 20.239 આપણો જવાબ મળ્યો. હવે અહીંયા ધ્યાન આપો. 87 માઇનસ 49.83 આ સંખ્યાને આપણે બાદબાકી કરવાની છે. આ સંખ્યાને આપણે શું કરવાની છે? બાદબાકી. બાદબાકીનો પહેલો નિયમ, ઉપરની સંખ્યા મોટી હોવી જોઈએ. 87 49.83 કરતા મોટા છે તો બાદબાકી શક્ય છે. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા તો પોઈન્ટ બાદબાકી કેવી રીતના કરવી? ઉપર તો ખાલી 87 લખેલા છે, નીચે કેટલા લખેલા છે? 49.83 લખેલા છે. તો કેવી રીતે બાદબાકી કરીશ? તો અહીંયા ધ્યાન આપો. પહેલો નિયમ શું કરશો? અહીંયા ધ્યાન આપો. જ્યારે આવી રીતે સંખ્યા લખેલી હોય તો તમારે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. આ પોઈન્ટ જો લખ્યા છે ને એના ઉપર પોઈન્ટ લખી દેવાના. શું લખી દેવાના? પોઈન્ટ લખી દેવાના. પોઈન્ટના ઉપર પોઈન્ટ લખી દેવાના. હવે પોઈન્ટના બાદ કોઈ સંખ્યા છે અહીંયા 87 પછી પોઈન્ટના પછી કોઈ સંખ્યા નથી, તો જેટલી સંખ્યા પોઈન્ટ બાદ નીચેની સંખ્યા પાસે નીચેલી સંખ્યાના બાદ લખેલી છે, કેટલી સંખ્યા લખી છે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા લખેલી છે? 2 સંખ્યા લખેલી છે. તો પોઈન્ટ બાદ કેટલી સંખ્યા લખી દો? 2 શૂન્ય લખી દો. કેટલા શૂન્ય લખી દો? 2 શૂન્ય લખી દો. સમજમાં આવ્યું? પોઈન્ટના ઉપર પોઈન્ટ લખી દીધો અને પોઈન્ટના પછી નીચેની સંખ્યામાં પોઈન્ટ પછી 2 સંખ્યા લખેલી હતી, તો પોઈન્ટ પછી કેટલા શૂન્ય પાડી દીધા? કેટલા શૂન્ય લખી દીધા? 2 શૂન્ય લખી દીધા. અહીંયા જરા હવે બાદબાકી કરવાની આપણે શરૂઆત કરીશું. પહેલો એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી. તો 0 માંથી 3 બાદ થશે નહીં થાય. શા માટે? 0 3 કરતા નાના છે. તો આપણે શું કરીશું? 0 ને કટ કરી દઈશું અને ઉપર કેટલા મૂકી દઈશું? 0. કેટલા મૂકી દઈશું? 0. હવે આગળની સંખ્યામાંથી કેટલા લાવીશું? 1 લાવીશું. આગળ તો કઈ સંખ્યા છે? 0 છે. તો આગળની સંખ્યામાંથી 1 લવાય? 1 લાવી શકશો નહીં? લાવી શકશો નહીં. તો હવે શું કરીશું? આગળની સંખ્યા જોઈશું. આગળ પોઈન્ટ છે તો પોઈન્ટને આપણે જોઈશું નહીં. એના આગળની સંખ્યા કઈ છે? 7. તો 7 અને 0 ને બંનેને જોઈન્ટ કરી દઈશું તો કેટલા થશે? 70 થશે. અને 70 માંથી 1 બાદ કરી 1 કયો લખી દો? 0 ના આગળ લખી દો તો 10 થઈ જશે. હવે 70 માંથી 1 બાદ કરી દીધા તો 70 માં કેટલા બચ્યા? 70 માં કેટલા બચ્યા? 69 બચ્યા. તો આપણે અહીં 70 ઉપર કેટલા લખ્યા? 0 અને 7 ને કટ કરી અને 69 લખીશું. આ 7 ના ઉપર 6 લખીશું અને 0 ના ઉપર કેટલા મૂકીશું? 9. કેટલા મૂકીશું? 9. તો 69 થઈ 1 બાદ કરી નાખ્યા અને 1 કોના આપી દીધા? શૂન્ય ના આગળ મૂકી દીધા. હવે 10 માંથી 3 બાદ કરો કેટલા મળશે? 10 માંથી 3 બાદ કરશો 7 મળશે. 9 માંથી 8 બાદ કરીશું. 9 માંથી દશંકના અંક સાથે બાદબાકી. વા 0 ગણીશું નહીં, 9 ને ગણીશું. 9 માંથી 8 બાદ કરો તો કેટલા મળશે મને? 1 મળશે. પોઈન્ટના નીચે પોઈન્ટ 6 માંથી 9 બાદ કરો કેટલા મળશે? 6 માંથી 9 બાદ કરો બાદબાકી થશે નહીં થાય. શા માટે? 6 9 કરતા કેવા છે? નાના છે. તો 6 ના ઉપર આપણે શું કરીશું? 6 ને કટ કરીશું અને ઉપર કેટલા 6 મૂકી દઈશું. કેટલી સંખ્યા નીચે લખેલો એટલી સંખ્યા ઉપર લખી દેવાની. આગળની સંખ્યામાંથી 1 બાદ કરીશું તો આગળમાંથી 1 બાદ કરી અને 1 ના આગળ 6 ના આગળ મૂકી દઈશું એટલે 16 બની જશે. 16 બની જશે. અને 8 ના ઉપર કેટલા લખીશ? 8 ના ઉપર 7 લખી દઈશ. શા માટે? કે 8 માંથી 1 બાદ કરી દીધા, જે 6 ના આગળ જોઈન્ટ કરી દીધા, તો 8 ના ઉપર 7 લખીશ. હવે 16 માંથી 9 બાદ કરો. 16 માંથી 9 બાદ કરો તો કેટલા મળશે? 7 મળશે. કેટલા? 7 મળશે. અને 7 માંથી 4 બાદ કરીશું તો કેટલા મળશે? 3 મળશે. તો કેટલો જવાબ આવ્યો આપણી પાસે? 67.17 આપણો જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ 1.67 માઇનસ 42. આપણે આ સંખ્યાની બાદબાકી કરવાની છે. તો પહેલો નિયમ, પહેલા તો અહીંયા ધ્યાન આપો. શું કરીશું? પહેલા સંખ્યા વ્યવસ્થિત ગોઠવીશું આપણે. તો સંખ્યા ગોઠવીશું કેવી રીતે? અહીંયા ધ્યાન આપો. પહેલા તો શું કરવાનું? પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનું. ચાહે ઉપર હોય કે નીચે હોય, પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનું. અહીં પોઈન્ટ બાદ કેટલી ઉપર પોઈન્ટ બાદ કેટલી સંખ્યા હતી? 1 ના 2 સંખ્યા હતી. તો પોઈન્ટ બાદ કેટલી શૂન્ય લખી દઈશું? 2 શૂન્ય લખી દઈશું. હવે બાદબાકી શરૂઆત કરીશું. હવે બાદબાકીની શરૂઆત કરીશું. ચલો એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી. 7 માંથી 0 બાદ કરો તો કેટલા મળશે?
7 માંથી 0 બાદ કરીએ તો 7 જ મળશે. 3 માંથી 0 બાદ કરું તો કેટલા મળશે? 3 જ મળે. દશકનો અંશ સાથે બાદબાકી છે. 3 માંથી 0 બાદ કરીએ કેટલા મળશે? 3 જ મળવાના છે. પોઈન્ટના નીચે શું લખી દેવાના? પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનું. પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનું. હવે 3 માંથી 2 બાદ કરું તો કેટલા મળશે? 3 માંથી 2 બાદ કરું તો 1 મળશે. ને 5 માંથી 4 બાદ કરીશું તો કેટલા મળશે? 1. તો 11.37 આપણો જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ 43.002 માઈનસ 32. આપણે આ સંખ્યા વચ્ચે આ બે સંખ્યા વચ્ચે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. કેવી રીતે કરીશ? અહીંયા ધ્યાન આપો. પોઈન્ટના નીચે તો પોઈન્ટ લખી દેવાનો. પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દઈશ. હવે પોઈન્ટના પાસે કેટલા પોઈન્ટના પછી કેટલા શૂન્ય મૂકીશું? અહીં જો ઉપર જો ઉપરની સંખ્યામાં પોઈન્ટના પછી કેટલી સંખ્યા છે? 1 2 અને 3. 3 સંખ્યા છે તો કેટલા શૂન્ય મૂકી દઈશ? 1 2 અને 3 શૂન્ય મૂકી દઈશ. કેટલા શૂન્ય? 3 શૂન્ય મૂકી દઈશ. હવે બાદબાકી શરૂઆત કરીશું. એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી. 2 નો 0 થી બાદબાકી. 2 માંથી 0 બાદ કરીશું કેટલા મળશે? 2 જ મળવાના છે. 0 માંથી 0 બાદબાકી કરવાના. બાદબાકી કરીશું કેટલા મળીશ? 0 કેટલા મળશે? 0 જ મળશે. 0 માંથી 0 બાદબાકી કરીશ તો કેટલા મળશે? 0 જ મળવાના છે. પોઈન્ટના નીચે કેટલા લખી દઈશ? પોઈન્ટ લખી દઈશ. પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દઈશ. 3 માંથી 2 બાદ કરો તો કેટલા મળશે? 3 માંથી 2 બાદ કરો તો 1 મળશે. ને 4 માંથી 3 બાદ કરીશું તો કેટલા મળશે? 1 જ મળશે. તો 11.002 આપણો જવાબ આવી ગયો. હવે આપણે નેક્સ્ટ અપૂર્ણાંક વાળી બાદબાકી ભણીશું. અપૂર્ણાંક વાળી બાદબાકી. અપૂર્ણાંક વાળી સંખ્યા પણ આપણે ભણી ગયા કે અપૂર્ણાંક વાળી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનો અંશ અને છેદ હોય એ સંખ્યાને આપણે શું કહેતા હતા? અપૂર્ણાંક. તો અપૂર્ણાંક વાળી સંખ્યાને આપણે બાદબાકી ભણીશું. એકદમ ઈઝી છે. અપૂર્ણાંક આપણે સરવાળા ભણી ગયા છે આગળ. તેવી સેમ એકદમ ઈઝી. અહીંયા ધ્યાન આપજો. 7/5 માઈનસ 7/5 માઈનસ 2/5 આ સંખ્યાને આપણે બાદબાકી કરવાની છે. જ્યારે અપૂર્ણાંક વડે બાદબાકી કરીએ ત્યારે પહેલું કામ આપણે શું કરવાનું? પહેલી નજર આપણે ક્યાં જવી જોઈએ? છેદમાં. ક્યાં જવી જોઈએ? છેદમાં. છેદ જોશું. છેદ સરખા છે. અહીં પણ 5 છે, અહીં પણ 5 છે. છેદ સરખા છે અહીંયા. અને છેદ સરખા હોય તો 80% કામ અહીંયા જ આપણું ખતમ થઈ જશે. અહીંયા આપણું ખતમ થઈ જશે કે છેદમાં કેટલા લખી દઈશ? છેદની બાદબાકી થશે નહીં. છેદમાં 5 લખી દઈશ. છેદમાં કેટલા લખી દઈશ? 5 લખી દઈશ. અને ઉપરવાળી સંખ્યાની શું થઈ જશે? બાદબાકી. તો 7 માંથી 2 બાદ કરો તો કેટલા મળશે? 5. 7 માંથી 2 બાદ કરીશું તો કેટલા મળશે? 5. અને આ 5 અને 5 ને તમારે કટ કરવા ઉડાડવાનો અહીંયા આપણે ભણ્યા નથી. આપણે આગળ ભણીશું પણ કટ કરવા હોય તો 5 અને 5 કટ થઈ જશે. અને 5 અને 5 કટ થઈ જાય તો શું મળશે આપણને? ખાલી 1 મળશે. કેટલા બચશે? 1 મળશે. જો અહીંયા ધ્યાન આપો. આપણે અપૂર્ણાંક વાળી બાદબાકીનું પહેલું કામ આપણે શું કરીએ તો છેદ સરખા કરીએ. છેદ આપણે જોયા. છેદ સરખા હતા તો બાદબાકી કર્યું આપણે માટે શું થઈ ગઈ? ઈઝી થઈ ગઈ. પરંતુ જો છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડશે પછી બાદબાકી થશે. છેદ સરખા કર્યા વગર બાદબાકી થશે નહીં. જો નેક્સ્ટ એક્ઝામ્પલ તમારા સમજમાં આવી જશે. 5/3 માઈનસ 3/5. અહીં જો આપણે બાદબાકી કરવાની છે. તો કેવી રીતે બાદબાકી કરીશ? તો અહીંયા પહેલું કામ આપણે શું કરીશું? 5/3 માઈનસ 3/5. આપણે આ બે સંખ્યાઓ વચ્ચે બાદબાકી કરવાની છે. પહેલું કામ શું કરીશું? નીચે જોઈશું. નીચે કેટલા લખેલા છે? 3 છેદમાં અને આના છેદમાં કેટલા લખે? 3/5 ના છેદમાં 5 લખેલા છે. તો છેદ કેવા છે? અહીંયા અલગ અલગ છે. અને છેદ અલગ અલગ હોય તો બાદબાકી થશે નહીં. પહેલા શું કરવું પડે? છેદ સરખા કરવા પડશે પછી બાદબાકી થશે. તો અહીંયા ધ્યાન આપો. આપણે બે ટ્રિક્સ જોઈશું. એક લાંબી રીત અને એક શોર્ટકટ રીત. અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા શું કરીશું? જો છેદ અલગ અલગ છે તો હું 3 ને શું કરીશું? 3 ને 5 વડે ગુણી દઈશ. 3 ને કેટલા વડે ગુણી દઈશ? 5 વડે ગુણી દઈશ. અને 5 ને કેટલા વડે ગુણી દઈશ? 3 વડે ગુણી દઈશ. કેટલા વડે ગુણી દઈશ? તો છેદ સરખા થઈ જશે. જો અહીંયા ધ્યાન આપો. હું 3 ને 5 વડે ગુણી દઉં. કેટલા વડે? 5 વડે. તો 5 તરી 15 માઈનસ ઉપરવાળી આ સંખ્યા લખતો નથી. નીચે અહીંયા કેટલા છે? 5 છે. તો 5 ને કેટલા વડે ગુણી દઉં? 3 વડે ગુણી દઉં. 5 ને કેટલા વડે ગુણી દઉં? 3 વડે. તો 5 તરી 15. તો છેદ તો સરખા થઈ ગયા પણ ઉપર કેટલા હતા? અહીંયા 5 લખેલા હતા અને અહીંયા કેટલા લખેલા હતા? 3 લખેલા હતા. અને ગણિતનો નિયમ છે કે છેદમાં તમે જે ફેરફાર કરો એ અંશમાં ફેરફાર કરવો જરૂરી છે. તો એ છેદમાં હું 3 ને કેટલા વડે ગુણ્યા? 5 વડે ગુણ્યા. તો 5 ને પણ ઉપર અંશમાં પણ 5 ને પણ કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 5 વડે. શા માટે? ગણિતનો નિયમ છે કે છેદમાં જે ફેરફાર કરો એ અંશમાં ફેરફાર કરવો જરૂરી છે. એ એવી રીતે અહીંયા જો 5 ને હું કેટલા વડે ગુણ્યા?
3 વડે ગુણ્યા તો છેદમાં 5 ને 3 વડે ગુણ્યા તો ઉપર અંશમાં 3 ને કેટલા વડે ગુણવા પડશે 3 વડે ગુણવા પડશે શા માટે કે ગણિતનો નિયમ છે અહીંયા ધ્યાન આપો હવે પાય પાય 25 માઈનસ 3 3 3 3 9 ભાગ્યા 5 તારી 15 5 તારી 15 15 15 બે વખત છે તો 15 ને હું એક જ વખત લખી દઉં છેદમાં 15 કેટલી વખત લખી દઉં 5 તારી 15 અહીંયા આ બેનો ગુણાકાર પણ 15 થવાનો છે આ બેનો ગુણાકાર 15 થવાનો છે તો 15 કેટલી વખત લખવાના છેદની બાદબાકી થશે નહીં છેદની બાદબાકી થશે નહીં ખાલી છેદ સરખા કરી એકવાર લખી દેવાના હવે 25 માંથી ઉપરવાળી સંખ્યાનો બાદબાકી થશે 25 માંથી 9 બાદ કરો કેટલા મળશે 15 ના 16 મળશે કેટલા 16 ભાગ્યા 15 આપણો આ જવાબ આવી ગયો અહીંયા તેનો આપણે શોર્ટકટ રીત કરીએ શોર્ટકટ રીત કેવી રીતે કરવાની અહીંયા તેનો આપો 5 ભાગ્યા 3 માઈનસ 3 ભાગ્યા 5 તમે આયતા અપૂર્ણાંકની સંખ્યા આપી હોય અને છેદ સરખા ના હોય તો શોર્ટકટ રીત આપણે શોર્ટકટ રીતથી આપણે ગણીશું એટલે કે શોર્ટકટ રીતનો ઉપયોગ કરીશું નહીં તો અહીંયા ધ્યાન આપો છેદ અહીંયા અલગ અલગ છે અહીં છેદ 3 છે અહીં છેદ કેટલા છે 5 છે તો શું કરીશું અહીંયા ધ્યાન આપો છેદ સરખા ના હોય અને અપૂર્ણાંકની સંખ્યાને બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરવાની ચોકડી ગુણાકાર શું કરી દેવાનો ચોકડી ગુણાકાર મતલબ અહીં 5 નો 5 સાથે ગુણાકાર કરી દેવાનો આ ચોકડી ગુણાકાર અને 3 નો કેટલા 3 સાથે ગુણાકાર કરી દેવાનો 3 નો 3 સાથે ગુણાકાર કરી દેવાનું અને નીચે વાળો સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો નીચે વાળી સંખ્યાનો ગુણાકાર કેવી રીતના અહીંયા ધ્યાન આપો 5 ને 5 વડે ગુણી દઉં તો પાય 25 કેટલા થશે 25 માઈનસ વચમાં કઈ નિશાની લખી દેવાની માઈનસ હતી બે સંખ્યાના વચમાં કઈ નિશાની હતી માઈનસ હતી તો માઈનસ લખી દો હવે 3 ને કેટલા વડે ગુણી દો 3 વડે 3 તરી 9 ભાગ્યા આ નીચે જે બે સંખ્યા છે બેઓનો ગુણાકાર 5 તરી 15 હવે 25 માંથી 9 બાદ કરી દો કેટલા મળશે 16 મળશે કેટલા 16 ભાગ્યા 15 તો જવાબ આવી ગયો આપણો જો પહેલી રીતમાં જે આપણે જવાબ મળ્યો તો 16 ભાગ્યા 15 અને આ જે શોર્ટકટ રીતમાં જે જવાબ મળ્યો એ પણ 16 ભાગ્યા 15 તો આપણો જવાબ મળી ગયો તો નેક્સ્ટ એક્ઝામ્પલ 6 ભાગ્યા 2 માઈનસ 2 ભાગ્યા 9 હવે અહીંયા આપણે લાંબી રીતથી ગણીશું નહીં અહીં શોર્ટકટ રીતથી આપણે ગણીશું લાંબી રીત તો ખાલી સમજાવવા માટે તમને એકવાર સમજાવી દીધી અહીંયા જરા આપણે શોર્ટકટ રીતથી અહીંયા ગણીશું કેવી રીતે અહીંયા ચલો 6 ભાગ્યા 2 માઈનસ 2 ભાગ્યા 9 આપણે આ બે સંખ્યા વચ્ચે શું કરવાની છે બાદબાકી અપૂર્ણાંકવાળી બાદબાકી છે તો શું કરીશું પહેલા તો જોઈશું કે છેદ સરખા છે છેદ સરખા નથી શા માટે અહીંયા 2 છે અહીંયા 9 છે તો છેદ તો સરખા નથી તો પહેલું કામ આપણે છેદ સરખા કરવા પડશે આપણે છેદ બે કશું સરખું કરવું નથી સીધી શોર્ટકટ રીત આપણે ગણી દઈશું કેવી રીતે આ બેનો ગુણાકાર 6 અને 9 નો ગુણાકાર 2 અને 2 નો ગુણાકાર અને નીચે 9 અને 2 નો ગુણાકાર કેવી રીતે અહીંયા ચાલો 6 અને 9 નો ગુણાકાર 9 6 9 50 45 9 6 54 કેટલા થશે 54 માઈનસ 2 દુ 4 ભાગ્યા 9 દુ 18 9 દુ 18 નીચે વાળી જે સંખ્યાનો ગુણાકાર થાય નીચે લખવાનું 9 દુ 18 હવે 54 ઉપરવાળી સંખ્યાનો બાદબાકી કરી દો 54 માંથી 4 બાદ કરીશ તો કેટલા મળશે 50 મળશે કેટલા મળશે 50 અને નીચે 18 તો લખી દેવાના આપણો આ જવાબ આવી ગયો નેક્સ્ટ એક્ઝામ્પલ જો 6 ભાગ્યા 4 માઈનસ 6 ભાગ્યા 4 માઈનસ 5 ભાગ્યા 7 આપણે આ બે સંખ્યા વચ્ચે બાદબાકી કરીશું કેવી રીતે પહેલું કામ તો જો છેદ સરખા છે અહીં 4 છે અહીંયા 7 છે તો છેદ સરખા નથી તો આપણે સીધી શોર્ટકટ ઉપયોગ કરી દઈશું કેવી રીતે કે આ બેનો ગુણાકાર કરી દઈશું પછી જો એ બેનો પહેલા ગુણાકાર 6 સીતા 42 માઈનસ કઈ સંખ્યા વચમાં કઈ સંખ્યા નિશાની મૂકીશું માઈનસ છે શા માટે કે બે સંખ્યા વચ્ચે બાદબાકી છે ને હવે આ બે સંખ્યાની બાદબાકી ગુણાકાર કરીશું 5 ચોગા 20 ભાગ્યા કરીને નીચે વાળી બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો 7 ચોંગ 28 લખી દેવાના હવે ઉપર વાળી સંખ્યાની બાદબાકી કરી દો 42 માંથી 20 બાદ કરીશું તો કેટલા મળશે 42 માંથી 20 બાદ કરું તો કેટલા મળશે 22 મળશે ભાગ્યા 28 આ બે સંખ્યા ઉડાડવી હોય તો હજુ નાની કરી શકાય પરંતુ આપણે હજી છેદ ઉડાડવાનું ભણ્યા નથી એટલે આપણે અહીં ઉડાડતા નથી આગળની સંખ્યા 5 માઈનસ 2 ભાગ્યા 3 આપણે આ સંખ્યા વચ્ચે બાદબાકી કરવાની છે જો પહેલું કામ તો છેદ કેવા હોવો જોઈએ છેદ સરખા છે અહીંયા તો છેદ સરખા અહીં છેદ 3 છે અહીં તો છેદ જ નથી
અહીં તો છેદ જ નથી, તો છેદમાં કંઈ ના હોય તો આપણે કઈ સંખ્યા લખશું? યાદ રાખજો, છેદમાં કોઈ પણ સંખ્યા ના લખેલી હોય તો એક તો લખાય છે, એક તો લખાય છે, તો એક તો ગણાય છે. તો અહીંયા ધ્યાન આપો, તો અહીં બે સંખ્યા છેદ સરખા છે, અહીંયા છેદ સરખા નથી તો આપણે શું કરી દઈએ? ચોકડી ગુણાકાર. અહીંયા પણ છેદ સરખા ના હોય તો સીધી શોર્ટકટ રીત ચોકડી ગુણાકાર કરી દેવાનો. 5 તરી 15. હવે 2 કા માઈનસ, વચ્ચે માઈનસ મૂકી દઈશું, 2 કા 2 અને નીચે ભાગ્યા કરીને આ બે સંખ્યાનો ગુણાકાર મૂકી દઈશું, 3 એકા 3. ઉપર વાળી સંખ્યાને બાદબાકી 15 માંથી 2 બાદ કરીશું તો કેટલા મળશે? 13 ભાગ્યા 3. તો આપણો જવાબ મળી ગયો. હવે આપણે હોમવર્ક આપ્યું છે. બધા વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આ હોમવર્ક પોતે જાતે પોતાની નોટબુકમાં જાતે પ્રેક્ટિસ કરી લખો અને કોમેન્ટમાં મને જવાબ આપો, તમારો જવાબ કેટલો આવ્યો. અને જો વિડીયો સારું લાગ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરી મને જવાબ આપો, જેથી મને ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.